દાહોદના પરેલ વિસ્તારમાં આવેલી રેલવે કોલોનીમાં ચાલી રહેલા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના નેટવર્કનો પર્દાફાશ થયો છે. પુરવઠા તેમજ મામલતદારની ટીમે આજે બાતમીના આધારે 2 સ્થળે દરોડા પાડી 23 જેટલા ગેસ સિલિન્ડરો જપ્ત કર્યા છે. સાથે સાથે રેલવે કોલોનીમાંથી ગેસ રિફિલિંગ કરવાની મોટર તેમજ પાઇપો સહિતના જે ગેસ સિલિન્ડર સહિતનો સરસામાન જપ્ત કર્યો છે અને બંને વિરુદ્ધ કાયદેસરના પગલાં હાથ ધર્યા છે. આ બંને તસવીરો આપ જોઈ લો. આ પ્રથમ તસવીર દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં આવેલા રેલવે ક્વાર્ટર્સની છે. E787 નંબરના રેલવે ક્વાર્ટર્સમાં આજરોજ જિલ્લા પુરવઠા અધિકારી સાહેબની ટીમ અને મામલતદાર કચેરીની સંયુક્ત ટીમ દ્વારા આજે દાહોદના અલગ અલગ વિસ્તારોમાં 2 જગ્યાએ રેડ પાડવામાં હતી. પહેલો વિસ્તાર હતો પરેલ વિસ્તાર, એમાં E787 મકાન હતું 787. એ મકાન ઠાકુર તેજવીરસિંહ પંચમસિંહના નામે છે અને તે મકાનમાં એ લોકો પ્રાઇવેટ રીતે રિફિલિંગ કરતા હતા ગેસનું. આથી તેમને ત્યાંથી અમે ટોટલ 16 બાટલ, 4 ડોમેસ્ટિક બોટલ અને 12 જે છે એ આપણા 4 ખાલી ડોમેસ્ટિક બાટલ અને 12 વાણિજ્યના અને ડોમેસ્ટિક ભરેલા બાટલ, એવા ટોટલ થઈને 16 બાટલ આપણે ત્યાંથી જપ્ત કરેલા છે. તેમજ તેઓના ઘરમાં તપાસ કરતા તેઓના ઘરમાં રિફિલિંગ માટેની જે પાઇપ હોય છે, નોઝલ હોય છે, રિફિલિંગ માટેની જે મોટર હોય છે તે પણ મળી આવેલ હતી. તે પણ આપણે સીઝ કરેલી છે. તેમજ અન્ય જે બીજી જગ્યા છે જે આવેલી છે નદમી મોહલ્લા, તેમાં જે કુતુબદીન ભાટિયા નામના ઈસમના જે દુકાન હતી જે આસમા ટાવરમાં આવેલી છે, તેમને ત્યાંથી 5 ડોમેસ્ટિક ભરેલા બોટલ અને 2 કોમર્શિયલ ખાલી બોટલ તેમને ત્યાંથી મળેલ છે અને તે પણ આજ રોજ સીઝ કરવામાં આવે છે અને જે તે ગેસ એજન્સીને સુપ્રત કરવામાં આવે છે. આમ ટોટલ થઈને આજના દિવસમાં 23 જેટલા ડોમેસ્ટિક અને વાણિજ્યના બોટલો જપ્ત કરવામાં આવે છે. તેજવીરસિંહ પંચમસિંહ ઠાકુર, તેના ઘરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો નેટવર્ક ચાલી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પુરવઠા વિભાગના ઇન્સ્પેક્ટર હાર્દિક જોશી, દુષ્યંતભાઈ ગરાસિયા તથા દાહોદ મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ સહિતની ટીમે રેલવે કોલોનીમાં બાતમીના આધારે દરોડા પાડ્યા હતા અને તેની પાસેથી 9 જેટલા ઘરેલું ગેસના સિલિન્ડર ભરેલા તેમજ 4 જેટલા ખાલી સિલિન્ડરો ઘરેલું ગેસના તેમજ 3 જેટલા સિલિન્ડરો કોમર્શિયલ ભરેલા હતા. 16 જેટલા સિલિન્ડરો આ રેલવે કોલોનીમાંથી ઉપરોક્ત ટીમોએ જપ્ત કર્યા હતા. તેવી જ રીતે દાહોદ શહેરના ભોયવાડા વિસ્તારમાં નજમી મોહલ્લામાં આવેલા આ કુતુબુદ્દીનના ઘરે પણ પોલીસે દરોડા પાડ્યા હતા અને ત્યાંથી પણ 8 જેટલા ગેસ સિલિન્ડરો, જેમાં 5 જેટલા ઘરેલું ગેસના સિલિન્ડરો ભરેલા તેમજ અન્ય જે કોમર્શિયલ સિલિન્ડરો મળી કુલ 23 જેટલા સિલિન્ડરો જપ્ત કરવામાં પુરવઠા અને મામલતદારની ટીમે સફળતા હાંસલ કરી છે અને બંને વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે. કાગળિયાની પ્રક્રિયા હાથ ધરી છે. સાથે સાથે પકડાયેલા ગેસ સિલિન્ડરોને જે તે એજન્સીમાં સુપરત પણ કર્યા છે.